ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભસ્ત્રિકા આ ઓછામાં ઓછું 5 મિનિટ કરવાનું. અને જેને અસાધ્ય ચર્મ રોગો છે ને એ તો કપાલભાતિ અનુલોમ વિલોમ અડધું કલાક કરવાનું. આ કરીને જે કેટલા કટેલા ફટેલા હાથ હોય, આ બધું જેમ હું બતાવતો હતો કે આ ક્રેક હિલ ક્રીમ તમે ઘરે જ બનાવી શકો. દેશી મોમ, તલનો તેલ કે સરસોનો તેલ, અને એમાં એ ગરમ તેલમાં નાખી લો. પછી આ તેલ થોડું વારમાં પછી આમ એને મૂકી દો તો પછી ઠંડો થઈ જાય તો આ એમાં પેસ્ટ તૈયાર થઈ જાય. આમાં કપૂર નાખી દો તો આવી રીતે આ પછી ક્રેક હિલ ક્રીમ તૈયાર થઈ જાય. અને જેને પણ કોઈ આ પ્રોબ્લેમ છે ક્રેકની, આ લગાડી દે. અને કપાલભાતિ કરવાનું જરૂરી છે. કપાલભાતિ પ્રાણાયામ. અને પછી આ કોઈ પણ જગ્યા હાથમાં, ઘણા બધાના હાથમાં આમ આમ અહીંયાથી હાથ ફાટે અને પછી એ તો આગળથી હાથ પણ ફાટે. અમારી સાથે આ બહેનો બેસેલી છે જેને હાથ પગમાં આવા ક્રેક આમ થતા હતા. આ લગાવીને એલોવેરા જ્યુસ પીવાનું, એલોવેરા જેલ લગાવવાનું. અને જે સાબુન છે એ પણ કેમિકલવાળા આપણે સાબુનો વાપરીએ છીએ. આ કેમિકલવાળા સાબુનની ક્યાં જરૂરત છે મારા ભાઈ? આવી રીતે આ અમે નેચરલ જે ઉત્પાદો છે એનો જ્યારે પ્રયોગ કરીએ છીએ. કપાલભાતિ અને અનુલોમ વિલોમ એ તો રામબાણનું કામ કરે છે. કપાલભાતિ અનુલોમ વિલોમ એ સતત કરવાનું. એ સતત કરતા કરતા શું લાભ થાય છે? કપાલભાતિ કરો સબ, કપાલભાતિ કરો, અનુલોમ વિલોમ કરો. હા, કપાલભાતિ અનુલોમ વિલોમ કરતા કરતા કેમ જીવન પરિવર્તન થાય છે એ બાબત હું વાત કરું છું. તો એ તો સફેદ દાગની મેં વાત કરી, हाथ फाटी जाए એને વાત કરી. हाँ, तुमको क्या लाभ हुआ माता? हाँ स्वामी जी, मेरे दोनों कोहनियों पे दाग हो जाते थे. जब मैं धूप में निकलती थी दाग हो जाते थे, बहुत खुजली होती थी. अच्छा. तो फिर मैं ये हाथों की एक्सरसाइज करती रहती सारा दिन और अनुलोम विलोम करती तो ये अपने आप ही चले जाते थे. मैं कुछ लगाती भी नहीं थी, अपने आप ही चले जाते थे. જો કશું નહીં કર્યું, આમ હાથની ખોણી ઉપર એને આમ ચામડીનો રોગ ખોણી ઉપર થાય, કોઈનો ઘૂંટણ ઉપર થાય, કોઈ હાથમાં, પગમાં, પેટમાં, पीठમાં, ક્યાં પણ થાય. करती थी तो सिर दर्द हो जाता था, कहीं भी नहीं जा सकती थी, आके फिर गोली खानी पड़ती थी. पर जब से कपालभाति ये अनुलोम विलोम करना शुरू किया है, अब मैं धूम में घूमती हूँ, मुझे कोई सिर दर्द नहीं होता. કોઈ સિર દર્દ નહીં થાય. આજે એક માતાજી બેસી છે ખુરશી ઉપર. હા, એ ખુરશી ઉપર અનુલોમ વિલોમ કરી રહી છે. એના આંખોથી દેખાતો નથી સારી રીતે. क्या नाम है माता? मीना, मैं दिल्ली से आई हूँ. मेरा डायबिटिक फुट हो गया था पैर में, तो डॉक्टरों ने पैर काटने के लिए बोल दिया था. लेकिन यही नीम, एलोवेरा जेल, नींबू और घी में भून के नीम के पत्ते उसी को लगाया, उससे ही मेरा पैर बिल्कुल ठीक हो गया. उसके बाद पैरों में सारे काले निशान आ गए. ये सारे काले निशान अनुलोम विलोम और कपालभाति भस्त्रिका करते. हाँ जी, नहीं काले काले निशान आ गए, काले पड़ गए थे. घाव इधर है, ये काटने को बोल दिया था पैर डॉक्टर ने, मैक्स हॉस्पिटल. जी, दिल्ली के मैक्स हॉस्पिटल के डॉक्टर ने काटने को बोल दिया था पैर. एंटीबायोटिक दवाई चला दी थी. ડાયાબિટીક ના લીધે पैर કાળા પડી ગયા હતા. કાપવાને કહી દીધું હતું ડોક્ટરે. તો ડોક્ટરને માને તો એ માતાજીના पैर થાય જ નહીં. હા, અને આંખ के ऊपर क्या असर हुआ माता? रेटिनोपैथी हो गई, ये 10 साल पहले हो गया. ये डायबिटीज ने લીધે इजेक्शन फ्रैक्शन कम हो गया, मैं उसी की वजह से आई थी. लेकिन साथ साथ ये भी अपना मैं ठीक करके लाई हूँ. हार्ट का भी 2 साल पहले कराया था, तब LVF 30% आया था. अभी नहीं कराया. सांस नहीं फूलते से पहले सांस. फेफड़ों में पानी भर जाता, वो चीज नहीं हो रही है. फेफड़ों में पानी भर जाता था, इजेक्शन फ्रैक्शन कम हो गया था. अब डायबिटीज रेटिनोपैथी से आंखें चली गई, भी वो भी दोबारा लौट आएंगी. अभी प्रॉब्लम होता है. सतत તમે યોગ નહીં કરો તો ડાયાબિટીસ, પછી ડાયાબિટીસ રેટિનોપેથી, નેફ્રોપેથી, ન્યુરોપેથી, ગેંગ્રીન, પગ કાળા પડી જાય, આવી प्रॉब्लम होता है. हाँ, टंकारा की भूमि को बहुत बहुत प्रणाम, जिसने ऋषि दयानंद जी का जन्म दिया. આ તો ગુજરાતની ભૂમિથી એક સાધુ પેદા થયા અને મહર્ષિ દયાનંદ નામ હતું. હવે તો પાખંડને જડે હલાવી નાખી. હા, અને અમને સદજ્ઞાન આપો, વેદ જ્ઞાન આપ્યો. હા, आपको क्या फायदा हुआ? रैसेस हो गए थे काफी,
और अब तो कम हो गए हैं, अभी भी हैं थोड़े थोड़े, लेकिन वही मिट्टी लगा रहे हैं, यहाँ लेप हो रहा है, 1 हफ्ता हो गया, काफी आराम है। वैसे मुल्तानी मिट्टी હા એનાથી પણ લાભ થાય। આ કપાલભાતિ અનુલોમ વિલોમ કરો અને મુલ્તાની મિટ્ટી, લીમડાના પાન, એ તો બધી જગ્યાએ મળે છે ને, લીમડાના પાન, હળદર, પછી આમાં મહેંદીના પાંદડા, અપામાર્ગના પાંદડા, સપ્તપર્ણ્યના પાંદડા, અમલતાસના પાંદડા, આ બધા લીલા પાંદડા લઈને અને એનો પેસ્ટ બનાવીને, એલોવેરા તો બધી જ જગ્યાએ મળતો હોય, એલોવેરામાં બધું મેળવીને ભેગું અને મુલતાની મિટ્ટીમાં લગાવીને એનો લેપ લગાવી દો, કેવું પણ ચમરોગ હોય તરત મટી જાય। અને એક બેન છે એ તો સોનીપત છે કે પાનીપત છે, પાણીપતની ઘણી બધી લડાઈઓ તમે સાંભળી હશે, હા? તો એ પણ લડાઈ લડતી હતી બીમારીઓ સાથે। શું સારું કર્યું? स्वामी जी के चरणों में कोटि कोटि वंदन। और मैं तो जब बताने लगती हूँ तो भूल ही जाती हूँ बीमारियां। मैं तो एक्सीडेंट हुआ था मेरा 2000 में, पूरा बेड पे थी मैं, 3 साल तक मैं बेड पे ऐसा रही कि बस उठती थी तो 1 कदम खड़ी नहीं हो पाती थी। फिर डिप्रेशन हो गया था मुझे और बहुत ज्यादा मोटे भी हो गई थी, एंटीबायोटिक पता नहीं क्या क्या एलोपैथी दवाइयाँ खा खा के मेरा 94 किलो वजन हो गया था। मैंने अपना 30 किलो वजन कम कर लिया और मैंने बेड पे से पूरा, मैं मतलब जिंदगी, मैं मुर्दा से जिंदा होगी, कोई यकीन ही नहीं कर सकता था। मेरे परिवार वाले बोलते बस तू तो रामदेव होगी। मैंने कहा मैं स्वामी जी के चरणों में इतना मतलब मैं खो गई हूँ ना, समझो भगवान के अंदर मैं खो गई हूँ, मुझे ऐसा लगता है। और बीमारियां तो पूछा ही मत, स्किन की बीमारी थी, एक्जिमा था मुझे, यहाँ पैर पे पूरा खुजली खुजली होती थी, इतना मतलब बहुत फैल गया था, थोड़ा सा था पहले तो फिर ज्यादा फैल गया। फिर कमर में और वो मतलब पूरे बदन पे लाल लाल दाने हो जाते थे। उस पे भी मैंने ये कांति जो अपना तेल है, कांति लेप मिला के उसमें, और ये कायाकल्प तेल में कांति लेप मिला के और थोड़ा एलोवेरा, नीम के पत्ते कूट के और ये तुलसी, वो सारा मिक्स करके मैंने वो लगाती थी और मेरा पूरा ठीक हो गया, स्किन एलर्जी सब ठीक हो गया। और बीमारियां तो अभी याद ही नहीं आती, हाई बीपी था और मोटापा और वो स्वेलिंग थी, मुझे स्वेलिंग रहती थी, ऐसे उंगली लगाओ तो खड्डे पड़ जाते थे, जैसे पानी भर गया स्किन के अंदर, ऐसा लगता था। और डिप्रेशन में मैं बहुत चली गई थी, मेरा तो ऐसे हो गया था अब तो बस जिंदगी कोई जीना नहीं है। मैं कनखल में आई थी, मैं दवाइयाँ सारी फेंक गई थी यहीं हरिद्वार में ही। मैंने कहा अब मैंने दवाई लेनी नहीं अंग्रेजी। अब ये જે બાકીના છે ને, જેને ડિપ્રેશન છે, રોગ છે, એ બધાને મટાડે છે। અત્યારે આ યોગ પ્રચારિકા થઈ ગઈ છે। मैं अभी योगा बहुत सिखाती हूँ, सिरे लगाती रहती हूँ, बस दिन रात लगी रहती બીજાને યોગ શીખવાવે છે, હા? તો એ એક માતાજી અહીંયા છે, હા? એ પહેલા દિવસે આવી હતી ને ત્યારે એનો ઘૂંટણ વળાતું નહીં હતું, હા? એને સ્કિનની પ્રોબ્લેમ તો સારી કરી જ, એ ઘૂંટણ વળા એક સાથે બધી ઘૂંટણ સારા થાય, દિલ દિમાગ સારું થાય, બીપી સુગર સારું થાય, સ્કિન સારી થાય। એક યોગ એવો છે જેનાથી બધા રોગો મટે છે। એટલે યોગ ભગાવે રોગ। આ અમે એબીપી અસ્મિતા ઉપર કાર્યક્રમ આપીએ છીએ ને, આમાં કોઈ આ વિજ્ઞાપન નહીં, આ સત્યાપન છે, હા? क्या नाम था? आशा चिकारा, मैं दिल्ली से हूँ। आस्था चैनल ही देख देख के हम कई साल से 10-15 साल से मैं और मेरे हस्बैंड घर में मतलब ये प्राणायाम करते हैं। और मेरे हस्बैंड तो बीपी उन्होंने 2 दिन किसी डॉक्टर ने उनको खिला दी, उसके बाद उन्होंने अपना तो ठीक किया ही किया। अभी वो 67 इयर्स के हैं और बिल्कुल अगर मैं उनकी वीडियो दिखाऊं वो किस तरह से काम करते हैं, 25 साल के लगते हैं और वो कितने लोगों की दवाइयाँ, बीपी की गोलियां छुड़वा चुके हैं, बीपी की दवाई गोली। अभी उनको प्रोस्टेट एनलार्जमेंट हुआ, वो भी पूरा प्राणायाम से और यही एक्सरसाइज उसमें देख देख के। और हमारे घर में ही किराएदार है, हमारे पतंजलि खुला हुआ है हमारा, वहीं से ही वो गोली दवाई पतंजलि, पूरे आयुर्वेद पे ही बिलीव करते हैं, नेचुरोपैथी पे बिलीव करते हैं। और हम सब घर वालों को भी सबको यही वो शिक्षा देते हैं। मेरी बेटी का जन्मदिन है आज और वो उसको यही उपहार दिया हम लोगों ने, दोनों ने, हमने सोचा और हम यहाँ 1 हफ्ते के लिए आए हैं। और मेरे को स्किन एलर्जी जो थी, कटवट होता था और ये जो मैं कह रही हूँ, मेरे को ये लग रहा था कि मेरे को अगर मैंने मोड़ा तो मुझे नी कैप लगानी पड़ेगी, टूट जाएगा मेरा। और मैं कल ऐसे मोड़ के हुई, मैं इतनी खुश हुई सुबह, इतनी मैं मतलब आज भी मेरे से हो रहा है। मेरे को ये लग रहा था वापस वो जिंदगी मिलेगी नहीं, क्योंकि मैं भी बहुत एक्टिव थी। और उसके बाद ऐसे धीरे धीरे अपना ऐसे हो गया। अब सूर्य नमस्कार भी आज लगा लिया, जो सोचा था अब नहीं लगा पाऊंगी जिंदगी में, पहले लगा लेती थी लेकिन अभी तो कई किए। सूर्य नमस्कार करी दी तो, हाँ? क्या बात है,
હેલો આ જે છે આ તો જ્યારે યોગની વાત કરીએ ને આપણે ત્યારે અમને બધાને યાદ આવે કે અમને શું શું હતું. યોગ કરતા કરતા ફક્ત પ્રાણાયામ અને સિમ્પલ આસનો અને આ જે પ્રકૃતિનો ઉપહાર પ્રભુએ આપણને આપ્યું છે. જો આ ચામડીની વાત કરીએ, અમે બાળોની વાત કરીએ, અહીંયા જો મૂકેલા છે આમળા, હરડ બહેડા, રીઠા, શીકાકાઈ અને જટામાસી અને એમાં ભૃંગરાજ. આ બધું પાણીમાં પલાળીને અને રાત્રે એને મૂકી દો, સવારે ગાળીને અને એનાથી સ્થિર થો. અમે ઘણા બધા એમ શેમ્પુ બનાવીએ છીએ, ઘણી બધી ક્રીમો છે, એન્ટી રિંકલ ક્રીમ છે, પછી બોરોસેપ છે, એન્ટી એજિંગ ક્રીમ છે, બ્યુટી ક્રીમ છે, બધી છે, ગોલ્ડ ક્રીમ છે અને આ ક્રેક ક્રીમ છે. હું આ બધાને કરતા હું કહું છું તમે આ નેચરલ જે વસ્તુઓ છે આ તમે ઘરે વાપરો. દરેકના ઘરમાં આ દૂધ થાય છે, દહીં થાય છે, દરેકના ઘરમાં આ મુલતાની મીઠી થાય છે. આ બધી વસ્તુઓને તમે વાપરવાનું આવતું નથી. હા, આ બધા સંતરાના મોસમીના છોતરા હોય, આમાં લીંબુ હોય, એલોવેરા હોય, હળદર હોય, કોઈ પણ આમ વસ્તુઓ મેળવીને તમે આ પ્રયોગ કરશો તો નાનકડી વસ્તુઓથી મોટી મોટી વ્યાધિઓ મટી જાય છે. તો આપણે દરરોજ યોગ તો કરવાનો જ છે અને યોગમાં ખાસ આ બધું ભસ્ત્રિકા 5 થી 10 મિનિટ, કપાલભાતિ, અનુલોમ વિલોમ, પછી ભ્રામરી ઉદ્ગીત, શીતલી શીતકારી પણ બતાવીશ. અને જેને આર્ટિકેરિયા થઈ જાય ને આ નારિયેળના તેલમાં કપૂર નાખીને એ લગાવી. આ શ્વેતખંડ લેપ આપણે લગાવીએ છીએ, જેમાં અમે વાત કરી આ છોકરીઓને આ છોકરાને, પછી આમાં ફાલા પડી જાય મોટા મોટા. આમ એનાથી પછી જે ફાલા પડી જાય તો એમાં કાયકલ્પ લેપ તો બધું લગાડીએ છીએ, નારિયેળનું તેલ અને કપૂર મેળવીને લગાવી દો, એકદમ સારું થઈ જાય. આ નાનકડી વાતો છે, પણ યોગથી, આયુર્વેદના પ્રયોગથી, સ્વસ્થ જીવન શૈલીથી બધા રોગો મટે છે. અનુલોમ વિલોમ, પછી ભ્રામરી ઉદ્ગીત, મોઢાને બંધ કરીને, કાનને બંધ કરીને આમ નાકથી કરો તો ભ્રામરી ઓમ, આ ઉદ્ગીત થયો. પછી શીતલી શીતકારી, આ ચામડી રોગો માટે બહુ જ સારું. હા, ત્વચા રોગો માટે, ત્વચાને વિકાર માટે શીતલી શીતકારી. આ બધું કરજો. નમક અને મીઠું ગળ્યું એ નહીં ખાવ તો સારું, ઓછું ખાવું તો વધારે સારું. સાંભળો, કોઈક દિવસે વિરુદ્ધાર નહીં કરવાનું. ગુજરાતમાં વધારે કરીને લોકો અને ખાસ કરીને કાઠિયાવાડમાં તો સાંજે સાસ તો જરૂર પીતા હોય. સાંજે સાસ દહીંનો પ્રયોગ નહીં કરવાનો. સવારે દહીં, બપોરે છાસ, સાંજે જમ્યા પછી 1 કલાકે દૂધને સાથે નમકનું વસ્તુ પ્રયોગ નહીં કરતા. વિરુદ્ધાર નહીં લેવાનું. પાણી 3 લીટર ઓછામાં ઓછું પીવાનું. નાનકડી વસ્તુનો ખ્યાલ રાખજો. તીખું તળેલું, અચાર બધું નહીં ખાવાનું. જ્યારે માણસના રોગ ના હોય ને ત્યારે તો બધું ખ્યાલ નહીં આવે, પણ જ્યારે રોગ થઈ જાય ને ત્યારે એવું બધું રિએક્શન થાય ને. એક જ દિવસમાં દૂધના પરાઠા ખાધા, નમકીન અને ઉપરથી દૂધ પી લીધું, એક જ દિવસમાં સફેદ દાગ થઈ શકે. એક જ દિવસમાં તમને આ શીત પિત્ત આ થઈ શકે. એક જ દિવસમાં તમારા સ્કિન એલર્જી થઈ શકે. એટલે ધ્યાન રાખજો ખાવામાં પીવામાં.
युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखाहार. આહાર વિચાર વાણી વ્યવહાર સ્વભાવનું શુદ્ધિકરણ અને દરેક દિવસે યોગ આ બધું કરશો તો ચામડીના જ નહીં, કોઈ પણ જાતના તનના મનના વિચારના કોઈ સંસ્કારના રોગ દોષ વિકાર નહીં થાય. તો આ રોગ મુક્ત વ્યસન મુક્ત બીમારીઓ અને બુરાઈઓથી મુક્ત બધા જ દુર્વિચાર દુર્ભાવનો દુષ્કર્મોથી દુર્ગુણોથી દુઃખથી મુક્ત જીવન જીવવાનો છે. એના માત્ર એક જ માર્ગ છે, યોગ માર્ગ. એટલે યોગ ભગાવે રોગ દરરોજ અમારી સાથે કરજો અને ઓછામાં ઓછું દરરોજ અડધાથી 1 કલાક સુધી યોગ કરવાનો અભ્યાસ કરી લો. એવી આદત થઈ જાય છે અને બાકીની બધી બુરી આદતો પણ તમારા જીવનમાંથી નીકળી જશે. એટલે યોગને જીવનશૈલી બનાવો, બધા રોગોને ભગાવો, પોતાને સૃજનાત્મક ગુણાત્મક ઉત્પાદક અને દિવ્ય બનાવો. યોગથી વ્યાધિઓ તો મટે જ છે. વ્યાધિ મુક્તિ સાથે સમાધિની યુક્તિ છે યોગ, અને મનુષ્યતા છે દેવત્વ અને બ્રહ્મત્વનો આરોહણ છે યોગ. એટલે આપણે યોગી થવાનું છે, નિરોગી થવાનું છે, ઉપયોગી થવાનું છે. એવી ભાવના સાથે દરરોજ મારા સાથે યોગ કરતા રહેજો, એબીપી અસ્મિતા જોતા રહેજો અને બાકી બધાને પણ યોગ ભગાવે રોગ આ અભિયાન સાથે જોડાવજો. ઓ